બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ। ધાનેરાથી રાણીવાડા જતો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ઠપ। ધાનેરાના જડિયા, વાસણ, એટા, રામપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ધરનોધર પેગ્યા ગામ તરફનો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામ કે જે સંપર્ક વિહોણા બન્યા છે। બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ પણ બંધ થયો। ધાનેરાથી રાણીવાડાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદ અને ભારે વરસાદથી ઠેર ઠેર નુકસાની તમે જોઈ શકો છો। તે પ્રમાણે ધાનેરાથી જડિયા અને રાજસ્થાનને જોડતો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે નવું બોક્સ પુલિયાનું કામ છે તે ચોમાસા પહેલા પૂર્ણ ના કરાતા અહીંથી વાહન વ્યવહાર હવે બંધ થયો છે। કારણ કે રાજસ્થાનને જોડતો મુખ્ય રસ્તો હતો, પરંતુ જે રીતે અહીં પાણીનું જે વોળાનું વેણ છે તે વેણ નીકળતા હાલ વાહન વ્યવહાર બંધ થયો છે। જડિયા સહિતના જે એટા, વાસણ સહિતના અનેક ગામડાઓનો જોડતો આ માર્ગ હતો, પરંતુ હવે આ માર્ગ બંધ થવાની ફરજ પડી છે। કારણ કે ચોમાસા પહેલા આ જે કામ છે બોક્સ પુલિયાનું તે પૂર્ણ કરવાનું હોય છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બોક્સ પુલિયું જે કામ છે તે અધૂરું રહેતા હવે અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે। જોકે ધાનેરાના જડિયા સહિત વાસણ, એડાલ સહિતના અનેક ગામડાઓને જોડતો માર્ગ છે, પરંતુ સામાન્ય જે 4 ઇંચથી વધુ વરસાદ છે તેમાં આ બોક્સ પુલિયું બંધ થતા હાલ અહીંથી વાહન વ્યવહાર ઠપ થયો છે। વસંત ઇરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।